નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી। આપની સાથે હું છું તોરલ। સમાચાર વિસ્તારથી જોઈશું। કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં બે જૂથ સામે આવતા મામલો ગરમાયો છે। કડીના 134 અને 154 બૂથ ઉપર બે જૂથ સામે આવી ગયા। શહેરના શાંતાબેન માણેકલાલ પટેલ પ્રાથમિક શાળાના બૂથ ઉપર બબાલ થઈ। મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। તો કડીથી સીધા આવી રહ્યા છે આ દ્રશ્યો જે અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે। કડી વિધાનસભા પેટા ચૂંટણીનું જે આયોજન છે તેમાં કડીના 134 અને 154 બૂથ પર બે જૂથ સામે આવી ગયા છે। સંવાદદાતા મૌલિક જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। મૌલિક, કડીમાં મામલો ગરમાયો છે, પોલીસ કાફલો જો કે ઘટના સ્થળ પર પહોંચ્યો, હાલ શું છે પરિસ્થિતિ? બિલકુલ કડીમાં આવેલ માણેકલાલ પટેલ પ્રાથમિક શાળા છે, ત્યાં મતદાન ચાલી રહ્યું હતું ત્યારે મતદાન મથકની બહાર બે જૂથ છે તે સામે આવ્યા હતા। બૂથ નંબર 134 અને 154 છે તેની બહાર બે જૂથ સામે આવી જતા મામલો છે તે ગરમાયો હતો અને તેને ધ્યાનમાં રાખીને પોલીસનો કાફલો છે તે ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ તમામ લોકો છે તેમને અલગ કર્યા હતા અને મામલો છે તે થાળે પાડ્યો હતો। અત્યારે પોલીસનો બંદોબસ્ત છે તે ઘટના સ્થળે હાજર છે અને અત્યારે શાંતિપૂર્ણ માહોલમાં ફરીથી મતદાન ચાલુ છે। જે પરિસ્થિતિ બગડી હતી અને પોલીસે કંટ્રોલ કર્યો છે। જી, ધન્યવાદ તમામ જાણકારી માટે।